જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 32મો શ્લોક સમજીશું. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુ મિહ પ્રવૃત્તઃ ઋતેપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે એ અવિસ્થિતાઃ પ્રત્યનિકેષુ યોધાઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. અર્જુન જાણતો હતો કે કૃષ્ણ તેના મિત્ર તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેમ છતાં તે કૃષ્ણના વિવિધ રૂપો જોઈને મૂંઝાયો હતો. એટલે જ તેણે આ મહાવિનાશકારી શક્તિ વિશે પૂછા કરી. વેદોમાં લખ્યું છે કે પરમ સત્ય સર્વ વસ્તુઓના ખરેખર બ્રાહ્મણોનો પણ નાશ કરે છે. કઠોપનિષદમાં કહ્યા પ્રમાણે યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભય ભવત ઓદનઃ મૃત્યુયશોપસેચનમ ક ઇત્થાવેદ યત્ર સહ. અંતે સર્વ બ્રાહ્મણો, ક્ષત્રિય તથા અન્ય સહુ કોઈ પરમેશ્વર દ્વારા કાળનો કોળિયો થઈ જાય છે. પરમેશ્વરનું આ રૂપ સર્વભક્ષી છે. અહીં કૃષ્ણ પોતાને સર્વભક્ષી કાળ રૂપે પ્રસ્તુત કરે છે. માત્ર થોડાક પાંડવો સિવાય યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત બધા જ લોકો તેમના પક્ષ બનશે. અર્જુન યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો ન હતો. તે યુદ્ધ ન કરવાનો શ્રેષ્ઠ માનતો હતો, કારણ કે એમ કરવાથી કોઈ અનર્થ થવાનો ન હતો. પ્રત્યુત્તરમાં ભગવાન કહી રહ્યા છે કે જો અર્જુન યુદ્ધ નહીં કરે તો પણ બધા નષ્ટ થવાના જ હતા, કારણ કે એ જ તેમની અર્થાત ભગવાનની યોજના હતી. જો અર્જુન યુદ્ધ ન કરે તો એ બધા અન્ય રીતે મરવાના હતા. મૃત્યુને નિવારી શકાય નહીં, ભલે અર્જુન યુદ્ધ ન કરે. વસ્તુતઃ તેઓ તે મરેલા જ હતા. કાળ વિનાશ અને પરમેશ્વરની ઈચ્છા અનુસાર સર્વ પ્રાકટ્યો નષ્ટ થવાના છે. આ તો પ્રકૃતિનો નિયમ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.